નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. સૌથી પહેલા અને દુઃખદ સમાચાર કાશ્મીરથી આવી રહ્યા છે. કાશ્મીરમાં આતંકીઓ હુમલો કર્યો. એક યાત્રાળુઓની બસ ઉપર હુમલો કરવામાં આવ્યો. અંધાધૂંધ ગોળીબારી થઈ, પરિણામે બસ ખાઈમાં ખાબકી અને 10 લોકોના મોત થયા છે. જે વખતે ભારતના પ્રધાનમંત્રી ત્રીજી વાર ભારત દેશની અંદર શપથ લઈ રહ્યા હતા, એ જ વખતે આ હુમલો કરવામાં આવ્યો. આનું એક કનેક્શન છે. કનેક્શન એ છે કે જે ભારત વિરોધી તત્વો છે એવું બતાવવા માંગતા હતા કે જુઓ, અમે આ કરી શકીએ છીએ. ભારતની પ્રજાએ પણ આપણા પ્રધાનમંત્રી અને જે ગૃહમંત્રી, રક્ષામંત્રી છે, એમને કહેવું પડશે કે આવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. તમામ રાજકીય પક્ષોએ સાથે આવવું જોઈએ અને કહેવું જોઈએ કે આ જેટલા પણ દોષિતો છે એમની સામે પગલાં લો. અને જે ઓલ આઈસ ઓન રફાની વાત થતી હતી, એવી રીતે ઓલ આઈસ ઓન રિયાસીની પણ વાત કરવી જરૂરી છે. કાશ્મીરની અંદર થતા જે આતંકી હુમલાઓ છે એને પણ એક મોટો મુદ્દો બનાવવાની જરૂર છે જ. કારણ કે કાશ્મીરની અંદર જે લોકો આતંકી હુમલાઓ કરે છે, એ લોકો જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જાય છે ત્યારે ત્યાં આગળ તો એ શાણા થઈ જાય છે, એ બલમલસાઈની વાતો કરે છે. અને વિશ્વની અંદર પણ એવું છે. એમને પેલેસ્ટાઇનમાં થતા હુમલાઓ દેખાય છે, એમને સિરિયામાં થતા હુમલાઓ દેખાય છે, એમને વિશ્વની અંદર બીજી કોઈ પણ જગ્યાએ હુમલાઓ થાય છે દેખાય છે, પરંતુ કાશ્મીરમાં જ્યારે કોઈ હુમલો થાય ત્યારે એમને એ આંતરિક મુદ્દો લાગે છે. એમને એવું લાગે છે કે આ તો બીજું કંઈ થઈ રહ્યું છે, અને બધા ચૂપ થઈ જાય છે. બટ રિયાલિટી એ છે કે કેટલાય લોકો એવા છે, ભારત દેશની અંદર પણ કેટલાય લોકો એવા છે કે જે લોકો એવું ઈચ્છે છે કે આ મુદ્દો સળગતો રહે. કાશ્મીરના લોકોના જીવ જતા રહે, પરંતુ કાશ્મીરના લોકો અને ભારતના લોકો શાંતિ ઈચ્છે છે અને હંમેશા કોઈ પણ ભોગે મળવી જ જોઈએ. એની સાથે ભારતને પોતાના વડાપ્રધાન મળી ચૂક્યા છે. નરેન્દ્ર દામોદર દાસ મોદીએ શપથ લઈ લીધી છે. ભારતના સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે. જવાહરલાલ નહેરુએ આવું કન્ટિન્યુઅસ કર્યું હતું, એના પછી નરેન્દ્ર દામોદર દાસ મોદીએ ઇતિહાસ બનાવ્યો છે. તમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી ગમતા હોઈ શકે છે, ન પણ ગમતા હોઈ શકે છે. એમના વિચારો, એમના નિર્ણયોથી તમે મતાંતર ધરાવતા હોઈ શકો છો, તમે અસહમત હોઈ શકો છો. પરંતુ એક વસ્તુ તો છે કે ભારતના વડાપ્રધાને સાબિત કરીને બતાવ્યું છે કે વડનગરના જેવા નાનકડા ગામમાંથી આવનારો છોકરો આવડા મોટા દેશનો 140 કરોડ લોકોનો વડાપ્રધાન બની શકે છે, ભારતનું સૌથી સફળ વ્યક્તિ બની શકે છે. બાળપણમાં એ ચા વેચતા હતા કે નહોતા વેચતા, એ વિપક્ષીઓને કે પછી કેટલાય લોકોના એ વિશે મતમતાંતર હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિ એ વાત સાથે એગ્રી કરે છે કે એ એક મિડલ ક્લાસ ગરીબ ફેમિલીમાંથી આવતા હતા. અને જો એ જગ્યામાંથી ભારત જેટલા કોમ્પ્લેક્સ રાજકારણમાંથી આગળ આવીને તમારે જો ભારતના વડાપ્રધાન બનવું હોય તો એની માટે ખૂબ હિંમત, ખૂબ જુસ્સો જોઈએ અને ખૂબ મહેનત પણ કરવી પડે. નરેન્દ્ર મોદી કઈ એમને વડાપ્રધાન નથી બન્યા. 2014માં આવી ગયા અને ઉભા રહી ગયા અને વડાપ્રધાન બની ગયા. એનો એક લાંબો કિસ્સો છે. નરેન્દ્ર મોદીએ વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે, પ્રોસેસ ઉપર ધ્યાન આપ્યું છે, કન્ટિન્યુઅસલી કામ કર્યું છે, અને વર્ષોની તપશ્ચર્યા ફળી છે. અને ભારતની અંદર જો કેટલાક સફળ વડાપ્રધાનોનું એક લિસ્ટ બનાવવામાં આવે તો એની અંદર મોખરે રહી શકે એવા વડાપ્રધાન બન્યા છે. કોઈ પણ વ્યક્તિ એમના નિર્ણયો સાથે, એમના રાજનીતિક વિચારો સાથે મતમતાંતર ધરાવી શકે છે, પરંતુ એ બાબત તો ચોક્કસ છે કે વ્યક્તિએ સાબિત કરીને બતાવ્યું છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી આવતા હોય, પરંતુ જો તમારો જુસ્સો મજબૂત હોય તો તમે આ દેશના સૌથી સફળ વ્યક્તિ પણ બની શકો છો. નરેન્દ્ર મોદીની કેબિનેટ બની. કેબિનેટની અંદર ગુજરાતના કેટલાક મંત્રીઓ ગયા છે. અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, CR પાટીલ, મનસુખ માંડવિયા અને નીમુબેન જે છે એ મંત્રી બન્યા છે. નડ્ડા અને જયશંકર એટલા માટે કારણ કે આ બંને ગુજરાતમાંથી રાજ્યસભાના મેમ્બર છે. CR પાટીલ ત્યાં ગયા છે, એનો મતલબ એવો છે કે ભાજપના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ આવશે. કારણ કે ભાજપમાં નિયમ છે કે કાં તો પક્ષમાં તમે કોઈ પદ જાળવી શકો અથવા તો સરકારમાં રહી શકો. કોણ આવશે, કોણ બનશે નવા ભાજપના પ્રદેશ પ્રમુખ? CR પાટીલે ભાજપને સૌથી મોટી સફળતા અપાવી છે. CR પાટીલ એ વ્યક્તિ છે જેમના અંદર એટલી સફળતા ભાજપને મળી છે જેટલી કદાચ પહેલા નહોતી મળી. ખાલી એક એમના આખા કરિયરમાં એક જ એમનો રેકોર્ડ બગડ્યો હતો, 26માંથી 26 ન લાવી શકે. એના સિવાય એમનો રેકોર્ડ સારો રહ્યો છે. અને એ પણ 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પછી પણ 25નો રેકોર્ડ તો સારો જ છે. તો ગુજરાતને હવે પોતાના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળશે. કોણ બનશે વિચાર થઈ રહ્યો છે. પણ આ જે મંત્રીઓ બન્યા એમાં એક મંત્રીજીનું પત્તું કપાયું. કોણ છે? પરસોત્તમ રૂપાલા. એક નિવેદન નડી જાય. કહેવાય છે કે જીભમાં હાડકું નથી હોતું, એટલા માટે બોલવામાં ખાસ ધ્યાન રાખવું પડે. એક નિવેદન એમણે નડી ગયું અને ક્ષત્રિય સમાજનો જે વિરોધ થયો એના પછી મંત્રીપદમાંથી એમને પડતા મુકાયા. સતત મંત્રીપદે રહેલા આ મંત્રીને મંત્રીપદમાંથી પડતા મુકાયા. અને એનું કારણ માનવામાં આવી રહ્યું છે ક્ષત્રિય આંદોલન, ક્ષત્રિય સમાજનો ગુસ્સો.
ઘણા લોકો કહેતા હતા કે ક્ષત્રિય સમાજનો જે ગુસ્સો છે એના લીધે કોઈ પણ ફરક નથી પડ્યો, પરંતુ હકીકત એ છે કે ફરક પડ્યો અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળી પણ મંત્રી પદ ગુમાવવું પડ્યું. હવે આપણે વાત કરવી છે કેટલાક કહેવાતા સ્વામીઓની. વડતાલ ગાદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી છે, એમનું નામ છે જેપી સ્વામી. એમની સાથે એચપી સ્વામી, કેપી સ્વામી, આ બધા સ્વામીઓ સામે બળાત્કારનો ગંભીર આરોપ નોંધાયો છે. એક દીકરી આરોપ લગાવતા કહ્યું છે કે વર્ષ 2016 ની અંદર વાડી વિસ્તારનું જે સ્વામિનારાયણ મંદિર છે, વડતાલ ગાદીના સ્વામી એમને બોલાવતા, ન્યૂડ વિડીયો કોલ કરાવતા, એની સાથે દુષ્કર્મ આચરતા. અને આ ઘટના એ વખતે બની જે વખતે પીડિતા સગીર હતી, 14 વર્ષની હતી. એ વખતે આ ઘટના બની હતી. એણે કહ્યું કે મારી જોડે બીભત્સ હરકતો કરવામાં આવતી, મારી જોડે બીભત્સ વાતો કરવામાં આવતી. એ વખતે પીડિતા 14 વર્ષની હતી. એ વખતે મારામાં એટલી હિંમત નહોતી, પરંતુ હવે હિંમત કરીને હું સામે આવી છું. અને એક વસ્તુ એ પણ છે કે કોઈ પણ મહિલા આવા કોઈ મોટા વ્યક્તિ સામે જો આવો કોઈ આરોપ લગાવે, કારણ કે તમને બધાને ખબર છે આ સ્વામીઓના કોન્ટેક્ટ કેટલા ઊંચા છે. આ તો બધા કહેવાના સ્વામીઓ છે, બધા તો ખાલી નામના સ્વામી છે. સ્વામી કેવું એ સ્વામી શબ્દોનું અપમાન છે. આમના જે કૃત્યો છે એ કૃત્યો કોઈ સ્વામીને લાયક જ કૃત્યો નથી. બસ પૈસાઓમાં ફરવું છે, મોટી મોટી ગાડીઓમાં ફરવું છે, મોટા મોંઘા મોંઘા ફોન વાપરવા છે, ભક્તોના રૂપિયા જે છે લેવા છે, બ્લેકના વ્હાઈટ કરવા છે. અને વડતાલ ગાદી સૌથી વધારે વિવાદોમાં રહી છે, જેના લીધે હવે ભક્તોમાં પણ રોષ જામ્યો છે. જે જેપી સ્વામી છે એ જેપી સ્વામીની જે આખા કૃત્યો તમે જુઓ તો જે મંદિરમાં ભગવાનના ભાગા મૂકવામાં આવતા એ જ જગ્યા ઉપર સગીરા સાથે દુષ્કર્મ, 14 વર્ષની દીકરી. સ્વામી જરાક તો શરમ કરવી હતી. તમારા ઘેર પણ આવડી એક દીકરી હોત તો શું એવું કરત? 14 વર્ષની દીકરી જે મંદિરમાં ભગવાનના વાઘા મૂકો. ભગવાનથી તો ડરવું તો કોઈનાથી નહોતું ડરવું. જે ભગવાનનું નામ લઈને સ્વામી બન્યા છો એમનાથી તો ડરવું હતું. આ સંતો છે, પોતાની જાતે સંતો કહે છે, પણ આ સંતો એકવાર ગીતા વાંચવી જોઈએ. હિન્દુ ધર્મનો સૌથી મેઇન મહત્વનો ગ્રંથ ગીતા, એની અંદર કહ્યું છે કે સિદ્ધ પુરુષ કોણ હોય. આ સિદ્ધ પુરુષની લાયકાતો છે તમારી? પોતાની જાતને સ્વામીઓ કહેવડાવતા, પોતાના પગે લોકોને લગાવતા આ બધા સ્વામીઓ, એચપી ને જેપી ને કેપી ને આ બધા, કોઈ તમારી અંદર એક લાયકાત નથી સ્વામી થવાની. આવા લોકોને સૌથી વધારે દંડ થવો જોઈએ. એક ફિલ્મનો બહુ જ સરસ ડાયલોગ છે, એમાં કહ્યું છે કે જો રાવણે રાવણ થઈને માતા સીતાનું હરણ કર્યું ને તો વાંધો નહોતો, પણ રાવણે એક સાધુનો વેશ ધારણ કર્યો અને માતા સીતાનું હરણ કર્યું ને એના લીધે થઈને સાધુતા ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. માટે આવા જેટલા પણ ભગતડાઓ છે એ બધા ઉપરથી લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઉઠતો જશે. આવા જ કૃત્યો સામે આવતા રહે છે. અને આ પહેલી વાર નથી થયું. આ ગાદીની અંદર આવા ઘણી ઘટનાઓ સામે આવી છે. આવી ઘણી ઘટનાઓ. જેપી સ્વામી, જગત પાવનદાસ, નામ તો જો જગત પાવનદાસ, પણ શું, શેના જગત, શેના પાવનદાસ તમે? આવા કૃત્યો કરવાના. યુવતીએ વાત કરી કે 10/9/2016 ના રોજ જગત જે પાવન છે, જેપી છે, એ એમને લઈ ગયા અમેરિકાની અંદર, રિસ્ટ વોચ લાવ્યા હોવાનું એ પણ આપવાનું છે. અને 14 વર્ષની સગીરા શયન આરતીના સમયે પહોંચી અંદર ખેંચી જઈ દુષ્કર્મ કર્યું. કોઈને કહીશ તો પતાવી નાખીશ. અને આ સ્વામીઓ કહી શકે જેમના કોન્ટ્રાક્ટ મોટા છે, એક ફોન કરે તો એમનું કામ થઈ શકે છે. એટલા માટે થઈને કહ્યું કે આત્મહત્યા કરીશ જો તું વિડીયો કોલ નહીં કરે તો હું કહું એમ તારે કરવું પડશે. ગ્રુપની અંદર ન્યૂડ વિડીયો કોલ કરાવતા, ગંદી વાતો કરવાની ફરજ પાડવામાં આવતી. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે, ફરિયાદ નોંધવામાં આવી છે. ભક્તોની અંદર પણ જે છે રોષનો માહોલ છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય એક પવિત્ર સંપ્રદાય છે. એક સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જેને લોકોને એકઠા કરવાનું, ઘરની અંદર સભા કરવાનું, ઘરમાં કેવું વાતાવરણ રાખવાનું, શું વાતોથી આપણે પવિત્ર રહી શકીએ એવી વાતો કરી છે. એ ભગવાન આજે બેઠા બેઠા જોતા હશે ને તમારી ઉપર ધિક્કાર વરસાવતા હશે. આરતીના ઘંટારાની અંદર એ સગીરાની ચીસો દબાઈ ગઈ. વિચાર તો કરો કેટલી હદ સુધી આ નીચ લોકો ગયા છે. જેટલા પણ લોકો છે, જેપી સ્વામી હાલ ફરાર થઈ ગયા છે, વડતાલથી ફરાર થઈ ગયા છે, કોઈ દેખાતા નથી, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને પોલીસે કહ્યું છે કે હાલ વડતાલમાં નથી એવું મંદિરે કહ્યું છે. અને હાલ જે છે સ્વામી ગાયબ છે. કારણ કે જો તમે સાચા હોય, તમારી સામે જો કોઈએ ખોટો આરોપ લગાવ્યો તો કહ્યું તું ને સામે આવીને કે મારી સામે ખોટો આરોપ લગાવ્યો છે, પણ આ તો ફરાર થઈ ગયા છે. બહુ ખરાબ વસ્તુ છે જ્યારે આવા સ્વામીઓ, કહેવાતા સ્વામીઓ, સ્વામી શબ્દ પણ હું ઉપયોગ નહીં કરું, આવા કહેવાતા લંપટ લોકો સ્વામીનો વેશ ધારણ કરીને જ્યારે આવા કૃત્યો કરે ને ત્યારે ભગવાએ ગેરુઆ રંગની ઇજ્જત ઉછાળે છે. બીજું કોઈ રાખે કે ન રાખે, પરંતુ આ દેશની અંદર જે હિન્દુ સનાતન ધર્મ છે એને બરબાદ ન કરશો. તમારી લાલસા, તમારો લોભ કોર્પોરેટ કરી નાખ્યું છે. કોર્પોરેટ કલ્ચર, રૂપિયા આપો તો જ કામ થાય.
રૂપિયા 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 રૂપિયા, માયા માયા માયા, બધી માયા મૂકીને સંત થવાનું હોય. આ જે સમાજ છે, સમાજના વિકાસ માટે સંત થવાનું હોય, પણ શું કરી રહ્યા છે? આવા ભગતડાઓ વિશે ખરેખર પ્રજાએ જાગૃત થવું જોશે. અને આવા જેટલા પણ લોકો છે, આવા જેટલા પણ છે જે પોતાની જાતને સ્વામીઓ કહે છે, પોતાનો વેશ ધારણ કરે છે, આવા લોકોના તો ગેરુઆ કપડા સૌથી પહેલા ઉતારવા જોઈએ. સનાતન ધર્મને જો કોઈ વ્યક્તિ બદનામ કરતું હોય તો આવા લોકો છે. હવે વાત કરીએ ડોક્ટરોની. ડોક્ટરોને આમ તો ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પણ અમદાવાદની અંદર બીજે મેડિકલ કોલેજ અને બીજે મેડિકલ કોલેજની અંદર જે સાયલેન્ટ ઝોન છે, હોસ્પિટલ સાયલેન્ટ ઝોન કહેવાય, એની અંદર શંકર મહાદેવનનો રવિવારે સાંજે કોન્સર્ટ રાખવામાં આવ્યો. હવે તકલીફ શું છે? એ હોસ્પિટલ છે, હોસ્પિટલની બાજુમાં તમે કોન્સર્ટ રાખો, હોસ્પિટલમાં કેટલા દર્દીઓ છે? જરાક તો માણસતાઓ, જરાક તો માણસાઈ રાખો. માન્યું કે તમારે મજા કરવી છે તો અમદાવાદમાં ઘણી જગ્યાઓ છે, ઘણા ફાર્મ્સ છે, ઘણું બધું છે. હોસ્પિટલના કેમ્પસમાં આવા કોન્સર્ટોને પહેલી વાર નથી થઈ રહ્યું. દર વખતે મીડિયા છાપે છે, દર વખતે મીડિયાની વાત કરે છે કે તમે કોન્સર્ટો રાખો, કોઈને વાંધો નથી, તમારે જેને બોલાવો એને બોલાવો, શકીરાને બોલાવો, રિહાનાને બોલાવો, તમને જેને પરવડે એને બોલાવો, પણ તમારી મજા માટે થઈને બીજા લોકોને હેરાન ન કરશો. આ હકીકત છે. આ પહેલી વાર નથી, તમે પણ પોતે આ ઘણી વાર સાંભળ્યું છે. એટલે જેટલા પણ લોકો છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, જે પણ લોકો છે, એમણે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ બીજે મેડિકલ ડીજે મેડિકલ થઈ ગયું છે. કન્ટિન્યુઅસલી પોતાની જાતને સિસ્ટમથી ઉપર સમજવા લાગ્યા છે આ લોકો. અમદાવાદ પોલીસને પણ વિનંતી છે કે આવા લોકોને મંજૂરી ન આપે, અને મંજૂરીની સાથે સાથે આવા લોકો સામે કાર્યવાહી પણ થવી જોઈએ. કારણ કે સાયલન્ટ ઝોન છે, હોસ્પિટલની અંદર કેટલા દર્દીઓ બીજે મેડિકલની અંદર હશે, કયા ડેસિબલ ઉપર સાઉન્ડ જતું હશે, શું વીતી હશે એમના ઉપર. તમને આપણને નોર્મલ હોય છે તો ઊંઘ નથી આવતી ડીજેમાં, તો જે દર્દીઓ હશે એમને ઉપર તો શું વીતી હશે. એટલા માટે આવા લોકો સામે ખાસ કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે. હવે ભારતની અંદર જે પરીક્ષાઓ લેવાય છે, પરીક્ષાઓની અંદર ફ્રોડ તો રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. હવે નીટની પરીક્ષાનું પરિણામ સામે આવ્યું છે, એની અંદર ઘણા બધા ઇશ્યુઝ સામે આવ્યા છે. બહુ વિવાદ થયો તો પછી નીટ અને જે શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, વાત કરવામાં આવી કે આવું છે. હવે તકલીફ શું છે? 67 લોકોએ ટોપ કર્યું છે, બોલો, 67 લોકો, અને એમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જે એક જ સેન્ટરના હતા એમણે ટોપ કર્યું છે. એની સાથે એવી વાત કરવામાં આવી કે જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમનો રેન્ક કન્ટિન્યુઅસ આવ્યો છે. હવે રેન્ક કન્ટિન્યુઅસ ક્યારે આવ્યો તો એની માટે નીટ એવું કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ સૌથી પહેલા ફોર્મ ભર્યા હોય તો એ લોકોના એ પ્રમાણે અમે રેન્ક આપ્યા છે. ઇટ મીન્સ કે બધા વિદ્યાર્થીઓ એક સાથે ફોર્મ ભર્યા છે, એક જ સેન્ટરમાં છે, એક જ સેન્ટરમાંથી ટોપ કર્યું છે. પછી પ્રશ્નો કેમ ના ઉભા થાય? એની સાથે 718, 719 માર્ક્સ આવ્યા છે. એનું કારણ શું છે? કારણ છે ગ્રેસ માર્ક્સ આપવામાં આવે છે, ટાઈમ લોસના લીધે થઈને. ગ્રેસ માર્ક્સ તમે કયા આધાર ઉપર આપ્યા? શું નક્કી કે ટાઈમ જે લોસ થયો છે એમાં એટલા માર્ક્સ અમને મળત જ? એને લઈને પણ હાઈકોર્ટમાં જ્યારે પીઆઈએલ થઈ તો જવાબ માંગવામાં આવ્યો છે કે કઈ રીતના તમે જે છે ગ્રેસ માર્ક્સ નક્કી કર્યું. સો આવી ઘણી બધી બાબતો છે. વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે, વિદ્યાર્થીઓ ખૂબ આમાં પરિશ્રમ કરે છે. નીટની પરીક્ષા, ડોક્ટર થવું છે, મા બાપના સપનાઓ પૂરા કરવા છે, પણ આવી રીતે આવું થશે તો કેવી રીતના થશે? માટે પ્રશ્ન હવે ઉભો થયો છે કે શું આમાં એનટીએ શું પગલાં લેશે? જો કે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં વાત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્ક વિશે ધ્યાન રાખશે, નીટની પરીક્ષા ફરીથી નહીં કરવામાં આવી, ઘણી બધી અપડેટ્સ આપવામાં આવી હતી. વાત કરી ક્રિકેટની. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થઈ. શરૂઆતમાં ભારતના બંને ઓપનર્સ વિરાટ કોહલી, રોહિત શર્માએ પોતાનું રેગ્યુલર આઈસીસીનું પરફોર્મન્સ જાળવી રાખ્યું અને ઇમ્પોર્ટન્ટ મેચિસમાં એમનું ફ્લોપ થવાનો સિલસિલો યથાવત રહ્યો કે ઇમ્પોર્ટન્ટ મેચિસ આવે એટલે આપણે પરફોર્મ નહીં કરવાનું, એવું એમણે નક્કી કરીને રાખ્યું છે. ભારતના બોલર્સે ભારતની ઇજ્જત બચાવી. જસપ્રીત બુમરાહ, હર્ષદીપ સિંહ, આ બધા જે બોલરો છે, હાર્દિક પંડ્યા, એમણે ખૂબ સારી બોલિંગ કરી અને પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું છે અને ભારતનો પાકિસ્તાન સામે વિજય થયો છે. આમ તો ક્રિકેટ બધાને પ્રિય છે. આ બંને પ્લેયરોની જે વાત કરી ખૂબ મોટા પ્લેયર છે, એમની સમકક્ષ કોઈ આવી શકે એમ હાલમાં નથી, પરંતુ તેમ છતાં બંને મોટા પ્લેયર્સે જવાબદારી લેવી પડશે કે જ્યારે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ મેચ આવે તો એમાં એમને પરફોર્મ કરવું પડશે. તો બસ તમને શું લાગે છે? શું આ ક્રિકેટ વર્લ્ડ કપની અંદર ભારત આ વખતે ટ્રોફી જીતશે કે નહીં? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.